हेलो स्टूडेंट्स, लास्ट આપણે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ્સ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું. ચેપ્ટર નંબર 4 એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ્સ. એક્ઝેમ્પ્ટેડનો મતલબ થાય છે ટેક્સ ફ્રી, જેના પર ટેક્સ લેવામાં આવતો નથી. એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ્સને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ ઇન્કમ્સ ડુ નોટ પાર્ટ ધ ટોટલ ઇન્કમ્સ. જે ઇન્કમ ટોટલ ઇન્કમનો ભાગ નથી એવી ઇન્કમ્સ. તો અહીંયા ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમનો મતલબ આપણે સમજ્યા. અને કેટલીક આવકો એવી છે કે જે અમુક એસએસએસ જે હોય છે એના હેન્ડમાં ટેક્સેબલ નથી. તો એના માટેની અલગ અલગ પ્રોવિઝન્સ આપણે ખાસ આ ચેપ્ટરમાં કરવાની હતી. એના માટે આપણે લાસ્ટ લગભગ એગ્રીકલ્ચર ઇન્કમ, એમ્પ્લોઈઝ ઇન્કમ્સ એટસેટ્રા આપણે જોઈ. બરાબર છે. ટોટલ અહીંયા આપણી 7 ટાઈપ્સ ઓફ ઇન્કમ્સ હતી જે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ્સમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ, જેમાં એગ્રીકલ્ચર ઇન્કમ એન્ડ એટસેટ્રા ઇન્કમ. એગ્રીકલ્ચર ઇન્કમ છે એચયુએફના મેમ્બરની ઇન્કમ એચયુએફમાંથી મળે તે, પાર્ટનરશિપ ફર્મમાંથી પાર્ટનરને જે પ્રોફિટ મળે તે. ઇન્કમ ઓફ નોન રેસિડેન્ટ એન્ડ ફોરેન સિટીઝન, એટલે કે ઇન્ડિયામાં રહે છે પણ નોન રેસિડેન્ટ કન્સિડર થયા છે એમનું સ્ટેટસ, તો એમના માટે કંઈ ઇન્કમ ટેક્સેબલ નથી. ફોરેન સિટીઝન છે એમના માટે ઇન્ડિયામાં કંઈ ઇન્કમ ટેક્સેબલ નથી. અને સર્ટેન ઇન્કમ્સ ઓફ ઇન્ડિયન સિટીઝન, અમુક ઇન્કમો જે ઇન્ડિયન સિટીઝન્સ હતા એમની કંઈ ટેક્સેબલ નથી, એ પણ આપણે અહીંયા લાસ્ટ જોઈ હતી. બરાબર છે. એમ્પ્લોઈઝની અમુક ઇન્કમ છે એ પણ ટેક્સેબલ નથી. તો એમ્પ્લોઈઝ માટેની જેટલી પણ ઇન્કમ્સ આપણે અહીંયા જોઈ છે એ બધી જ ઇન્કમ ફરી પાછી સેલરી ઇન્કમમાં પણ જે ટેક્સેબલ નથી ફોર ધ એમ્પ્લોય, ઓનલી ફોર એમ્પ્લોય માટે. બરાબર છે. એટલે અહીંયા તમારે એમ્પ્લોયી જે છે એ આપણે ડિસ્કસ કરી, રિપીટ ફરી પાછું સેલરી ઇન્કમમાં પણ થશે, પણ આ ચેપ્ટર માટે એ ખાસ અગત્યનું. હા, બાકી એ તો આપણું ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી, અલાઉન્સીસ એન્ડ એવોર્ડ્સ એન્ડ મિસેલનસ ઇન્કમ્સ. બરાબર છે. તો ચલો આજે સ્ટાર્ટ કરીએ, આપણે 3 કમ્પ્લીટ કરીએ. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ. સિક્યુરિટીઝ મીન્સ રોકાણો. કંપની એસએસસી કોઈ પણ પ્રકારના રોકાણો ક્યાંય કરે છે તો એના માટેની વાત કરી છે અહીંયા. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી, રોકાણ કઈ કઈ જગ્યાએ થઈ શકે. તો ફર્સ્ટ ઓફ આપણે વિચારીએ તો કે બેંકમાં એફડી કરી દઈએ, ફિક્સ ડિપોઝિટ. એક પણ એક વન ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ ત્યાં રેટ આપણને ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય છે, રિસ્ક વધારે હોતું નથી, એટલે આપણને ત્યાં વળતર ઓછું મળે છે. બરાબર છે. તો એક એ છે. પછી કોઈ કંપનીના શેર ખરીદીએ તો ડિવિડન્ડ મળે આપણને, એ પણ આપણા માટે એક ઇન્કમ છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ ગવર્મેન્ટની જે સ્કીમ્સ બધી ચાલતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. બરાબર છે. તો દેર આર લોટ્સ ઓફ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઘણા બધા પ્રકારો છે ઇન્વેસ્ટમેન્ટના. તો એ ઇન્વેસ્ટમેન્ટ જે કરવામાં આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ મતલબ સિક્યુરિટીઝ જે છે, રોકાણો જે છે, એ રોકાણ ઉપરથી આપણને જે વ્યાજ મળે છે એ વ્યાજની ઇન્કમ કઈ રીતે એક્ઝેમ્પ્ટેડ થાય છે અને કોના પાસે એ ટેક્સેબલ થાય છે એના માટે આપણે જોઈએ. તો અહીંયા આપણને સૂચના આપી છે એ પ્રમાણે ઇન્કમ ફ્રોમ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજની કોઈ પણ આવક ઓન સર્ટેન સિક્યુરિટીઝ, અમુક સિક્યુરિટીઝ, અમુક રોકાણ. refer to the details given in the chapter income from other sources. આપણું આ એક ચેપ્ટર છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, જે આપણે સેમ 4 ની અંદર ભણવાનું છે. એ આપણે ઇન્કમનું એક હેડ છે, એટલે એના અંદર તમને વધુ ડિટેલ્સમાં આ આપેલું છે કે કઈ કઈ સિક્યુરિટી પર આપણને ઇન્કમ મળે, કેમ કે ઇન્ટરેસ્ટની ઇન્કમ જે છે એ આ હેડિંગમાં ટેક્સેબલ થાય છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઇન્કમ્સના 5 હેડ્સ છે જે આપણે અગાઉ પણ જોઈ ગયેલા છે. એક સ્ટેટમેન્ટ તમને મેં બતાવ્યું હતું ડેફિનેશનના ચેપ્ટરમાં ટોટલ ઇન્કમનું. બરાબર છે. એ ટોટલ ઇન્કમની અંદર આપણે ઇન્કમના હેડ્સ જોયા હતા: સેલરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, કેપિટલ ગેઇન, બિઝનેસ ઓર પ્રોફેશન ઇન્કમ અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તો આ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના એક હેડિંગની અંદર આપણને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળ્યું હોય તો એ ત્યાં ટેક્સેબલ થાય છે. તો એની જે ડિટેલ્સ છે, મતલબ વધારે પ્રમાણમાં ડિટેલ, એ તમને આ ચેપ્ટરમાં શીખવાનું છે, ત્યાં આપેલી. બટ ધીસ ઓલ્સો ઇન્ક્લુડ બોન્ડ્સ ઇસ્યુ બાય લોકલ ઓથોરિટીઝ એન્ડ બોન્ડ ઇસ્યુ અંડર ધ ઓથોરિટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બોન્ડ જે છે એ બોન્ડ ગવર્મેન્ટ ઇસ્યુ કરે એ પણ આવી જાય છે, અને કોઈ બીજી કંપની કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં ઇસ્યુ કરે એ પણ અહીંયા એનો સમાવેશ થઈ જાય છે. બરાબર છે. એની વાત કરી છે, પણ આ બધું ડિટેલ્સમાં તમને આ ચેપ્ટરમાં જાણવા મળશે. અત્યારે આપણે કઈ કઈ ઇન્કમ જે છે અહીંયા આપણે એક્ઝેમ્પ્ટેડ ગણાય છે એના માટેના અમુક ઇન્કમ જે અહીંયા આપી છે આપણે આ ચેપ્ટર પૂરતી
રાખવાની છે. તો સૌથી પહેલા છે મંથલી પેમેન્ટ ઓન 12 years એન્યુઇટી સર્ટિફિકેટ. એવા ગવર્મેન્ટ અમુક એવા સર્ટિફિકેટ બહાર પાડે છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે, ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ્સ છે વગેરે. આ બધા ગવર્મેન્ટ્સના રોકાણો છે, ગવર્મેન્ટની સિક્યુરિટીઝ છે, જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એટલે ગવર્મેન્ટ એ જે રકમ છે એનો યુઝ એ પર્ટિક્યુલર પ્લાન્સ માટે કરતા હોય. તો એવી એક અહીંયા એન્યુઇટી સર્ટિફિકેટના પણ એક પ્રોગ્રામ્સ હોય છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું જે મંથલી આપણને ઇન્ટરેસ્ટ કે જે પણ પેમેન્ટ કે બોનસ કે જે પણ મળતું હોય એ ટેક્સેબલ નથી. એન્યુઅલ પેમેન્ટ ઓફ નેશનલ ડિપોઝિટ ગોલ્ડ બોન્ડ્સ. ગોલ્ડ બોન્ડ્સ કંપની ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા છે અને એના પણ જે આપણને પેમેન્ટ મળે એ પણ અહીંયા એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે. ઇન્ટરેસ્ટ ઓન સર્ટેન સર્ટિફિકેટ. સર્ટેન સર્ટિફિકેટમાં અહીંયા નામ યાદ રાખજો: ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ્સ, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક, નેશનલ પ્લાન સર્ટિફિકેટ્સ એટસેટ્રા. આ બધી સિક્યુરિટી સર્ટિફિકેટ્સ જે છે ઇન્ટરેસ્ટના સર્ટિફિકેટ એ બધા આપણા એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે 100%, જેના પર ટેક્સ લેવામાં આવતો નથી. ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ બટ નોટિફાઈડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે નોટિફાઈડ કરેલી છે એની જ એજ ફિક્સ ડિપોઝિટ માટે, બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન ફોરેન લોન્સ પેડ બાય ગવર્મેન્ટ ઓર લોન ઓથોરિટી. ઇન્ટરેસ્ટ ઓન ફોરેન લોન્સ પેડ. ફોરેનની કોઈ પણ લોન છે એના પર ઇન્ટરેસ્ટ મળે પેડ બાય ગવર્મેન્ટ ઓર લોકલ ઓથોરિટી, કોઈ પણ આપેલી હોય તો એના માટે ઇન્ટરેસ્ટ પણ ટેક્સેબલ નથી. 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ, એના પર જે વ્યાજ મળે એ પણ ટોટલી એક્ઝેમ્પ્ટેડ ટેક્સેબલ નથી. ડિવિડન્ડ રિસીવ્ડ ફ્રોમ એન ઇન્ડિયન કંપની, એ પણ આપણે અગાઉ જોઈ લીધું ને આગળના ચેપ્ટરમાં. ઇન્ડિયન કંપનીના શેર પર ડિવિડન્ડ મળે તો એ ટેક્સેબલ નથી. Dividend received from UTI, Unit Trust of India, or any recognized mutual fund. નું dividend મળે તો એ પણ taxable. Any payment received under Sukanya Samruddhi Bond Mutual Fund. સુકન્યા સમૃદ્ધિ એક નવી સ્કીમ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં છે 2014 થી, જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને એના પર ઇન્ટરેસ્ટ મળે, બોનસ મળે, કમિશન મળે, કંઈ પણ વસ્તુ મળે એ ટેક્સેબલ નથી. Interest on gold deposit bond issued under the Gold Deposit Scheme 1999 or with effect from assessment year 17-18. Interest on deposit certificate issued under Gold Monetization Scheme 10. આ બંને ગોલ્ડની સ્કીમ છે, ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે. ગવર્મેન્ટે એક સારો એક પ્લાન ઇસ્યુ કર્યો છે, ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ. મતલબ જે લોકો, જો આપણે ગોલ્ડ કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કોઈને ગોલ્ડમાં, ગોલ્ડના ભાવ ફ્લક્ચ્યુએશન બહુ હોય છે અને સતત આપણે જોઈએ છે વધારો જ હોય છે. તો જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને જ ઇન્કમ મેળવતા હોય કે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જ આપણે આવક મેળવવી હોય સારી એવી આવક, તો ગોલ્ડ ઇઝ ધ બેસ્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ. હવે ગોલ્ડમાં એક ઇસ્યુ એ છે કે તમે ગોલ્ડ, ફિઝિકલ ગોલ્ડ જ્યારે પરચેસ કરો છો, કોઈ ગોલ્ડ જ્વેલર્સ પાસેથી ગોલ્ડ પરચેસ કર્યું, રાખી મૂક્યું, જ્યારે તમે સેલ કરવા જાઓ છો તો એની વેલ્યુ એ જ મળે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. બટ રિસ્ક એમાં એવું થાય છે કે ચોરી થવાના ચાન્સીસ વધારે. ચોરી થઈ ગયું કે કંઈક ખોવાઈ ગયું કે કંઈક ગમે તે થયું તો 0%, મતલબ લોસ છે ટોટલી. તો અહીંયા ગોલ્ડ છે એ ગોલ્ડ માટે ગવર્મેન્ટે એવી સ્કીમ બહાર પાડી કે તમારે જેટલા રૂપીઝનું બોન્ડ લેવું છે એટલા રૂપીઝના તમને આ ગોલ્ડ બોન્ડ આપી દેવા. મતલબ ઓન પેપર લખીને આપશે કે આટલા રૂપીઝનું તમારું ગોલ્ડ. ફિઝિકલ ગોલ્ડ નહીં મળે, ઓનલી તમને એક પેપર મળશે જે એક બોન્ડ તરીકે આપણે ગોલ્ડ બોન્ડ આપણે કહીએ, અને એ આપણે પેપર સાચવી રાખવાનું છે. જ્યારે તમે એને રિડીમ કરો એટલે કે પરત કરો, જે રિસેન્ટલી જે ભાવ હશે એ ભાવથી તમે ગોલ્ડ, પ્રોફિટનો પ્રોફિટ, રિસ્ક થઈ ગયું આપણું 0. જો એક પેપર કદાચ ખોવાઈ જાય તો પેપર બીજું મળી શકે, સર્ટિફિકેટ બીજું મળી શકે, ડુપ્લિકેટ સર્ટિફિકેટ. તો આ એક સ્કીમ છે. હવે એ સ્કીમની અંદર પણ આપણું જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ શું થઈ જાય છે 100% એક્ઝેમ્પ્ટેડ, બરાબર છે. ચલો નેક્સ્ટ પણ જોઈએ, અલાઉન્સીસ, એવોર્ડ્સ એટસેટ્રા. અલાઉન્સીસ એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને ભથ્થાઓ. એવોર્ડ્સ આપણને ખબર છે, બરાબર છે, કોઈ સારા કામ કરવા બદલ એવોર્ડ્સ આપવામાં આવ્યો કે વગેરે. આ પણ એમ્પ્લોયને રિલેટેડ જ છે, પણ એમ્પ્લોય સાથે બીજાને પણ રિલેટેડ થાય છે એટલે આપણે એમ્પ્લોયમાં આને કવર નથી કરતા. એલાઉન્સીસ મતલબ શું થાય છે, તો કંપની કર્મચારીને પગાર ઉપરાંત જે પણ રકમ કંઈ
મોનેટરી બેનિફિટ આપે એટલે કે નાણાકીય લાભ આપે, જેમ કે મકાન ભાડું ભરતા હોય, કર્મચારી ભાડે રહેતા હોય તો ભાડા માટે અલગથી રકમ આપે. કન્વીનિયન્સ મતલબ એમને કે આવવા જવા માટે, ઓફિસ આવવા જવા માટેના પેટ્રોલનો ખર્ચ અલગથી આપે. પગાર તો આપે જ છે, બેઝિક સેલરી તો આપે જ છે, પણ અલગથી બીજી કોઈ રકમ આપે. બરાબર છે, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. તો આ જે અલાઉન્સીસ જે છે એ મોનેટરી બેનિફિટ છે ફ્રોમ એમ્પ્લોયર ટુ એમ્પ્લોયી, અથવા કોઈ પણ જગ્યાએથી કોઈને પણ મળી શકે એ ટાઈપનો અલાઉન્સીસ છે, એવોર્ડ્સ એ પણ છે. તો એ કઈ રીતે એક્ઝેમ્પ્ટેડ થાય છે જોઈએ તો ફર્સ્ટ, સ્કોલરશિપ ગ્રાન્ટેડ ટુ મીટ ધ કોસ્ટ ઓફ એજ્યુકેશન. સ્કોલરશિપ મળે છે કોઈને તો એ ટેક્સેબલ નથી, એક્ઝેમ્પ્ટેડ છે. વન ટાઈપ્સ ઓફ ઇન્કમ છે પણ એ એક્ઝેમ્પ્ટેડ છે. ડેઇલી અલાઉન્સ રિસીવ્ડ બાય મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ ઓર મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેચર ઓર એની ઓફ ઇટ્સ કમિટી. એમપી એન્ડ એમએલએ જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કહેવાય છે, બરાબર છે, જેમને ડેઇલી અલાઉન્સ મળે છે, રોજનું દૈનિક ભથ્થું, એ એક્ઝેમ્પ્ટેડ છે. અધર અલાઉન્સીસ રિસીવ્ડ બાય ધીઝ પર્સન્સ આર એક્ઝેમ્પ્ટેડ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન. આ સિવાય પણ એમને ઘણા અલાઉન્સીસ મળે છે પણ એ કન્ડિશન આધારે ટેક્સેબલ નથી, એટલે કે અમુક ભાગ ટેક્સેબલ હોય, અમુક ભાગ ટેક્સેબલ ના હોય, અમુક આ કન્ડિશનમાં મળે તો એ ટેક્સેબલ નથી, એ વાત કરી છે અહીંયા. એની constituency allowances received by any person who is a member of state assembly એ પણ ટેક્સેબલ નથી. કોન્સ્ટિટ્યુશનલ અલાઉન્સ જે કન્ટિન્યુઅસ આપણે અમુક પ્રોસેસ રાખવા માટેના જે મળતી હોય છે એ છે. અવોર્ડ્સ, અવોર્ડ્સમાં કીધું છે એની પેમેન્ટ મેડ વેધર ઇન કેશ ઓર કાઇન્ડ ફોર એવોર્ડ્સ ઓફ લિટરેરી, સાહિત્ય માટે, સાયન્ટિફિક વૈજ્ઞાનિક માટે, આર્ટિસ્ટિક કલા, ઓર અટેનમેન્ટ ઓર ફોર પ્રોફિશિયન્સી ઇન સ્પોર્ટ એન્ડ ગેમ્સ ઇન્સ્ટિટ્યુટ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ્સ. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ જે વાતો કરી છે, લિટરેસી, સાયન્ટિફિક, આર્ટિસ્ટિક વર્ક, સ્પોર્ટ્સ, આની અંદર કોઈ પણ પ્રકારનો એવોર્ડ્સ મળે કેશ ઇન કાઇન્ડ, રોકડમાં અથવા તો વસ્તુના સ્વરૂપમાં, 300% exempt. As a reward by the central government or state government for such purpose as may be approved by central government in the public interest. જાહેર હિત માટે હોવું જોઈએ. Any payment made whether in cash or kind by the central or state government in pursuance of voluntary awards instituted or approved by the central government. કોઈ સારા કામ કરવા બદલ અથવા તો ગૌરવ અનુભવવા બદલ કે કોઈ પણ એવું કંઈક કાર્ય કર્યું હોય દેશ માટે કે એના એવોર્ડ્સ મળે, એ એવોર્ડ્સની જે રકમ છે 100% એક્ઝેપ્ટ, એના પર કોઈ પણ પ્રકારનો સ્પોર્ટ્સમેન આપણે જોઈએ છીએ, બરાબર છે, ક્રિકેટર્સ હોય છે એમને પણ અમુક વર્લ્ડ કપ કે લાવવા માટે જે અમુક રકમ મળતી હોય છે 100% ફૂલ્લી એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો એના પર ટેક્સ લેવામાં આવતો, બરાબર છે. પેન્શન છે, ગેલેન્ટ્રી એવોર્ડ્સ વિનર્સમાં હોય એમના માટે પેન્શન મળતું હોય, ફેમિલી પેન્શન મળતું હોય, મતલબ એ હાજર નથી પછી જે પેન્શન મળતું હોય, બરાબર છે, તો એ બધું પણ અહીંયા આર્મ ફોર્સ, આર્મીના લોકો જે હોય, આર્મીની અંદર જે કામ કરતા હોય એમને શહીદ થઈ ગયા પછીની જે રકમ મળતી હોય એમના ફેમિલી મેમ્બરને કે એટસેટ્રા, એ પણ ટેક્સેબલ નથી. ધી એન્યુઅલ વેલ્યુ ઓફ એની વન પેલેસ ઇન ધ ઓક્યુપેશન ફોર એન એક્સ રૂલર, ધીસ શુડ બી the palace whose annual value was exempted from income tax before the commencement of the constitution. 26 the amendment act 1991. okay, હવે અહીંયા એવું કીધું કે annual value of any palace in the occupation of the ex ruler. આમ તો પોઈન્ટ કાઢી નાખજો, કોઈ આપણે રિલેવન્ટ છે નહીં, આપણે ઇન્કમ્સ યાદ રાખવાની છે. આજે કમેન્ટનો પોઈન્ટ છે બાય ડિફોલ્ટ અહીંયા આવી ગયો છે ટાઈપિંગમાં, ઓકે, આને રિમૂવ કરી દઈશું. લાસ્ટ છે મિસેલનસ ઇન્કમ, પરચુરણ આવકો, બરાબર. ઇન્કમ ઓફ અ મેમ્બર ઓફ શેડ્યુલ્ડ ટ્રાઇબ રેઝિડિંગ ઇન નાગાલેન્ડ, મણિપુરમ, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, લદ્દાખ region of the state of Jammu and Kashmir from any source arising by reason of this employee is in the Kashmir from securities and dividend income. આજે નામ લખીએ ને અહીં આપણે શેડ્યુલ ટ્રાઇબ રેઝિડિંગ, એ પછાત રાજ્યો છે બધા, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, લદ્દાખ, આ બધા. તો આ બધા સ્ટેટની આ બધા જે પ્રદેશો છે એ પ્રદેશની અંદર એના કોઈ પણ મેમ્બર
જે શેડ્યુલ્ડ ટ્રાઇબની અંદર રેસિડિંગ રહે છે, બરાબર છે, તો કોઈ પણ પ્રકારની ઇન્કમ મળી હોય ફોર એની સોર્સ એરાઇઝિંગ બાય રીઝન ઓફ હિઝ એમ્પ્લોયી, એમના વર્કર્સ, એમના કર્મચારીઓ માટેની કોઈ પણ રકમ મળી હોય, ધેર ઇઝ ધ કાશ્મીર ફ્રોમ સિક્યુરિટીઝ એન્ડ ડિવિડન્ડ, સિક્યુરિટી અને ડિવિડન્ડની પણ કોઈ પણ હોય એ 100% ટેક્સેબલ નથી, પર્ટિક્યુલર આ સ્ટેટ્સના આટલા પ્રદેશો માટે. ઇન્કમ ઓફ સિક્કિમ's individual which accrues or arises to him from any source the state of Sikkim or by way of dividend or interest on securities. આ સિક્કિમ એક જે સિક્કિમ ઇઝ મતલબ એ ત્યાંના લોકો જે સિક્કિમની અંદર રહે છે પોતે એમને કોઈ પણ પ્રકારની ઇન્ટરેસ્ટની ઇન્કમ કોઈ પણ સોર્સથી મળી હોય તો એ ટેક્સેબલ નથી, કોઈ પણ ડિવિડન્ડ મળ્યું હોય તો પણ એ ટેક્સેબલ નથી. વેરેવર જનરેટ, ગમે ત્યાંથી મળી હોય, એટલે કે બીજા રાજ્યમાંથી મળી હોય કે ક્યાંથી મળી હોય તો પણ ઇઝ ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ એક્સેપ્ટ ઇન કેસ ઓફ વુમેન મેરિંગ ઇન નોન સિક્કિમીઝ ઇન્ડિવિજ્યુઅલ. જો સિક્કિમ્સની કોઈ વુમેન છે ફિમેલ, એને કોઈ નોન સિક્કિમીઝ સાથે મેરેજ કર્યા હોય અને પછી એની ઇન્કમ હોય, બરાબર. In the case of the SSE who carries on the business of growing and manufacturing tea in India, and the amount of any subsidy received from tea board under scheme for replantation or replacement of tea buses as the central government may specify. જે ટી ગ્રો કરવાનો બિઝનેસ કરનાર વ્યક્તિઓ છે એ લોકો જ્યારે જ્યારે સબસિડી મળે છે અમુક ટાઈપની એને ગવર્મેન્ટ પાસેથી, તો જે સબસિડી મળતી હોય છે એ સબસિડી માટેની વાત કરી છે અહીંયા. જે સબસિડી મળે છે એ સબસિડી ટી બિઝનેસ માટે હોય, ગ્રો અપ ટી કરવા માટે હોય તો એ એમના માટે પૂરેપૂરી એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે, બરાબર. In the case of an SSE who carries on the business of growing and manufacturing rubber, coffee, cardamom or such other commodity in India as the central government may notify. આપણે અગાઉ એગ્રીકલ્ચર ઇન્કમમાં પણ જોયું હતું, કોફી, રબર, સુગર કેન, ટી આ બધામાં પાર્શિયલ એગ્રીકલ્ચરલ ઇન્કમ તરીકે આપણે ગણતરી કરીએ છીએ. એ પણ એ જ કરીએ છીએ કે આ બધા બિઝનેસ માટેની જે ઇન્કમ્સ છે એમને જે સબસિડી મળે છે ગવર્મેન્ટ તરફથી એ સબસિડી પણ 100% એક્ઝેમ્પ્ટેડ થઈ છે. In the case of an SSE whose total income includes minor childs not being a minor child suffering from permanent physical disability, એટલે એવું માઇનોર ચાઇલ્ડ કે જે પરમનન્ટ ડિઝેબિલિટીથી કોઈ મતલબ એને કોઈ ફિઝિકલ ડિઝેબિલિટી નથી, એવા માઇનોર ચાઇલ્ડની ઇન્કમ જો એના ઇન્કમની અંદર ઇન્ક્લુડ થયેલી હોય તો પર ચાઇલ્ડ 1500 રૂપીઝ એક્ઝેમ્પ્ટ થઈ જાય. પર માઇનોર ચાઇલ્ડ 1500 રૂપીઝ એક્ઝેમ્પ્ટ થઈ જાય, બરાબર છે. એટલે એક્ઝેમ્પ્ટ ઇન્કમ ગણાશે. માઇનોર ચાઇલ્ડની ઇન્કમ જે છે એ એના પેરેન્ટ્સમાં ટેક્સેબલ થાય છે, પણ એ માઇનોર ચાઇલ્ડની ઇન્કમમાંથી 1500 રૂપિયા પર ચાઇલ્ડ 1500 રૂપિયા એમને એક્ઝેમ્પશન તરીકે મળે છે. કેપિટલ પ્રોફિટ ટ્રાન્સફર ઓફ યુનિટ્સ, કોઈ યુટીઆઈના યુનિટ્સનો જે કેપિટલ પ્રોફિટ મળે છે તો એ પણ એક્ઝેમ્પ્ટેડ છે. એટલે કે યુટીઆઈના ઇન્વેસ્ટમેન્ટ હોય, આપણે યુટીઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને સેલ્સ કર્યું હોય પછી અને એમાં જે પ્રોફિટ થયો હોય તો એ પ્રોફિટ છે એ આપણને પૂરેપૂરું એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે, બરાબર છે. Next, no tax is payable on any income. No tax is payable on any income referred to section 115 BBDA. આ એક સેક્શન છે ઇન્કમ ટેક્સ એક્ટની, વાઇડ સેક્શન છે જેના અંદર આપણને ઘણી બધી ઇન્કમ્સના નામ આપેલા છે, બરાબર છે. પણ એ જે છે ઇન્કમ એ પૂરેપૂરી ટેક્સેબલ નથી. કઈ રીતે? જો અહીંયા આપ્યું છે બાય વે ઓફ ડિવિડન્ડ ફ્રોમ ડોમેસ્ટિક કંપની. ડોમેસ્ટિક કંપની એટલે ઇન્ડિયન કંપની, બરાબર છે. નોટ બિંગ ડિવિડન્ડ ઇન એક્સેસ ઓફ 10 લાખ રૂપીઝ, 10 લાખથી વધારે ડિવિડન્ડ ના હોય એના, 10થી વધારે હોય તો પાછું ટેક્સ. Any income arising to an SSE being a shareholder on account of buyback of unlisted shares. Unlisted શેર્સ બે ટાઈપના હોય છે, લિસ્ટેડ અને અનલિસ્ટેડ. જે એક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરેલા હોય છે, નોંધાયેલા હોય છે, અને લિસ્ટેડ કહેવાય.
જે નથી નોંધાયેલા એને આપણે કહીએ છીએ બરાબર છે. તો અહીંયા અનલિસ્ટેડની વાત કરી છે. અનલિસ્ટેડ શેર જે છે એ જુલાઈ 4, 2019 સુધીની વાત છે. ઓર લિસ્ટેડ અનલિસ્ટેડ છે ફ્રોમ જુલાઈ 5થી. કંપની માટેના જે શેર્સ છે એના માટેની ડિવિડન્ડ જે 10 લાખથી ઓછું હોય ત્યાં સુધી ટેક્સેબલ નથી. 10થી વધારે હોય તો પછી એ ટેક્સેબલ. બરાબર છે. 8 નંબર છે ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ યુનિટ રિસીવ્ડ બાય અ યુનિટ હોલ્ડર ફ્રોમ ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે યુટીઆઈ આપણે કહીએ. એના યુનિટ્સ જે છે એ કોઈ કંપનીએ ખરીદેલા છે અને એના પર કોઈ પણ પ્રકારની ઇન્કમ મળે છે, કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ મળે છે, કોઈ પણ પ્રકારનો પ્રોફિટ મળે છે તો એ બધું જ ટેક્સેબલ નથી. બરાબર. યુટીઆઈ જ્યાં પણ નામ આવે તમારે યાદ રાખવાનું છે એક્ઝેમ્પ્ટેડ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન એ પણ આપણું એક ઇન્કમનું હેડિંગ છે. તો કેપિટલ ગેઇન ઇઝ નોટ ચાર્જેબલ ટુ ટેક્સ ઇફ ઇટ અરાઇઝ ફ્રોમ લિસ્ટેડ ઇક્વિટી શેર ઓફ અ કંપની. એના લિસ્ટેડ ઇક્વિટી શેર પર આપણને જો ઇન્કમ મળી, શેર પર પ્રોફિટ મળ્યો હોય તો એ પ્રોફિટ પાછો લોંગ ટર્મ હોય. લોંગ ટર્મ એટલે કે 3 યર્સથી વધારે આપણે હોલ્ડિંગ કર્યું હોય, 3 વર્ષથી વધારે આપણે રાખેલું હોય, પછી સેલ કર્યું હોય તો. શેરના કેસમાં 12 મહિના છે, 12 મહિનાથી એટલે કે 1 વર્ષથી વધારે રાખ્યું હોય તો કમ થઈ જાય. લોંગ ટર્મ હોય તો પ્રોફિટ પૂરેપૂરો ટેક્સેબલ નથી. પણ અહીંયા તો એવું કીધું છે કે ઇક્વિટી શેર લિસ્ટેડ હોય તો એનો જે લોંગ ટર્મ છે એના માટે ટેક્સ. રેફરન્સ શેર માટે એની કેપિટલ ગેઇન, કોઈ પણ પ્રકારનો મૂડી નફો છે કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મ. આ કેપિટલ ગેઇનના ચેપ્ટરમાં પણ આપણે વધારે શીખીશું. આની અંદર બધું કેલ્ક્યુલેશન ત્યાં આવશે. પણ અત્યારે આ બેઝિકલી એટલા માટે આપણે બધું જ ઓલ ઓવર કવર કરીએ છીએ કે જ્યારે પછી આપણે આગળ બધા હેડિંગ્સ કરીએ તો એક પિક્ચર સેટ થયેલું હોય તમારા માઇન્ડમાં કે આ બધી વસ્તુ આપણે આગળ જોયેલી છે, ક્લિયર કરેલી છે. રાઈટ. તો એક્ઝેમ્પ્ટેડ ઇન્કમની અંદર આ બધી જ જેટલી પણ ઇન્કમના આપણા હેડિંગ છે બધા ટાઈપની પાર્ટ આવે છે. સેલરી ઇન્કમમાંથી એમ્પ્લોય માટેની ઇન્કમ આવી ગઈ, કેપિટલ ગેઇનમાંથી આપણે કેપિટલ પ્રોફિટની ઇન્કમ આવી ગઈ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સેસમાંથી ઇન્ટરેસ્ટની ઇન્કમ આવી ગઈ. બાકી હેડિંગ વધ્યા કયા આપણા બિઝનેસ ઇન્કમ અને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. તો હાઉસ પ્રોપર્ટી ઇન્કમમાંથી આપણને જે પણ કોઈ વસ્તુ એક્ઝેમ્પશન નથી તો એ નથી. બરાબર છે. પણ આ પર્ટિક્યુલર પાછા હેડિંગ આપણે જ્યારે અલગ અલગ ચેપ્ટરમાં શીખીશું ફરી પાછું ત્યાં આપણને પોઈન્ટ કવર થશે. પણ ત્યાં શું છે કે આ એક્ઝેમ્પશનનું આટલું બધું કવર નહીં થાય. ત્યાં આપણે ટેક્સેબલ કઈ છે એ વધારે આવશે, ટેક્સેબલ ઇન્કમ કઈ છે એ વધારે આવશે. બરાબર છે. અને ક્યાંક તમને દાખલામાં આ કોઈ વિગત જે આપી છે અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે આ એક્ઝેમ્પ્ટેડ છે તો ત્યાં તમારે લખી રાખવું પડશે એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ એમ્પ્લોય. બરાબર. ઓકે. અહીંયા કહ્યું છે એની કેપિટલ ગેઇન ફ્રોમ ટ્રાન્સફર ઓફ એગ્રીકલ્ચર લેન્ડ. ખેતીની જમીન વેચવાથી કોઈ પણ પ્રકારનો નફો મળે by any individual or HUF shall be exempted provided it was used by the SSE or his parents for agricultural purpose during preceding 2 years. છેલ્લા 2 વર્ષ માટે એમણે આ જે છે એ ખેતીના પર્પઝથી યુઝ કરેલું હોવું જોઈએ આ જમીન. બરાબર છે. જે સેલ કરી એના માટેની વાત છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે અરાઇઝિંગ ફ્રોમ સેલ ઓફ શેર્સ એન્ડ યુનિટ્સ. જો ઉપર વાત કરી હતી લિસ્ટેડ ઇક્વિટી શેર, અહીંયા ખાલી શેર્સ કીધું એટલે કોઈ બી લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ. ડેટ આપી છે ટ્રાન્સફર ક્યારે થયેલું હોવું જોઈએ ઓન ઓર આફ્ટર 144 and transferred through a recognized stock exchange or units are sold to the mutual fund. ટ્રાન્સફર ક્યાંથી થયેલું હોવું જોઈએ એ અને સબ્જેક્ટ ટુ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ STT આપણે કહીએ ને. આ જે છે એ STT ટેક્સ જે છે એ આપણે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. રોકાણો વેચતી વખતે જે ટેક્સ ભરવો પડતો હોય છે એ ટેક્સ જો એને લાગુ પડતું હોય તો પછી એ શેર પર જે આપણને પ્રોફિટ કે જે કંઈ પણ મળે છે એ 100% શું થઈ જાય છે એક્ઝેમ્પ્ટેડ. ઇન્કમ ફ્રોમ એની ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ. ઇન્કમ ફ્રોમ એની ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ. ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટની કોઈ પણ ઇન્કમ હોય તો એ પણ 100% એક્ઝેમ્પ્ટેડ. એની અમાઉન્ટ રિસીવ્ડ બાય ઇન્ડિવિડ્યુઅલ એઝ અ લોન either in lump sum or in installment in a transaction of reverse mortgage. શબ્દ યાદ રાખો રિવર્સ મોર્ટગેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવા જેવું છે. અહીંયા રિવર્સ મોર્ટગેજ એટલે શું? રિવર્સ મોર્ટગેજ એટલે શું એ તો ખબર હશે બધાને. પ્રોપર્ટી આપણે ગીરવે મૂકીએ કોઈ પણ તો એને મોર્ગેજ કહેવાય.
શબ્દ સાંભળ્યો છે ને, મોર્ગેજ. હોમ લોન લેવી પડતી હોય આપણે, કે જ્યારે કોઈ પ્રોપર્ટીની લોન કરતા હોય તો આપણે એજન્ટ્સ જે હોય ને વાત કરતા હોય કે મોર્ગેજ કરાવવું પડશે, મતલબ ગીરવે મૂક્યું કંઈ પણ. રિવર્સ મોર્ગેજ એ એક ખૂબ જ આપણે એવું કહી શકીએ કે સારું એક બેનિફિશિયલ છે સિનિયર સિટીઝન્સ માટે. સિનિયર સિટીઝન જે લોકો હોય છે અથવા તો જે હવે વર્ક નથી કરી શકતા, એમના સન ઓર ડોટર પર ડિપેન્ડન્ટ છે, એવા જે ઓલ્ડ એજ પર્સન્સ જે છે એમના માટે આ એક ખાસ બેનિફિશિયલ છે રિવર્સ મોર્ગેજની સ્કીમ. સમજો અહીંયા રિવર્સ મોર્ગેજ એટલે શું છે? તો રિવર્સ મોર્ગેજ એટલે એવી વસ્તુ છે કે તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને આપણે ગીરવે મૂકીએ, મતલબ એ પ્રોપર્ટી છે એના પર હક બધો કોનો થઈ જાય છે? બેંકનો. અને બેંક તમને શું આપે છે? લોન એમાઉન્ટ આપે છે. એ એમાઉન્ટ એક સાથે આપી દીધી એમણે, અને પછી તમે શું કરો છો? એને ઇન્સ્ટોલમેન્ટમાં પે કરતા જાઓ છો. જ્યારે ઇન્સ્ટોલમેન્ટ તમારા કમ્પ્લીટ થઈ જાય, લોન પેડ થઈ જાય, એટલે એ આપણા જે દસ્તાવેજો એમની પાસે હતા ઓરિજિનલી રિટર્ન આપી. આ એક મોર્ગેજની પ્રોસેસ, બરાબર. પ્રોપર્ટીની વેલ્યુએશન જે હોય એ વેલ્યુએશનની અમુક પર્સન્ટેજ આપણને. પણ રિવર્સ મોર્ગેજ એ શું છે? તો રિવર્સ મોર્ગેજ એટલે એવું છે કે કોઈ પર્સન છે એ એમની પ્રોપર્ટી બેંકને આપે છે અત્યારે, એટલે કે પ્રોપર્ટીના દસ્તાવેજો બેંકને આપે છે. યુઝ કોણ કરે છે પ્રોપર્ટી? એ વ્યક્તિ પોતે, બરાબર. હવે અહીંયા એવું બને છે કે એ વ્યક્તિને એનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર છે. હવે જો એ લોન લેશે તો ઇન્ટરેસ્ટ સાથે એને પે કરવું પડશે, ઇન્ટરેસ્ટ સાથે એને એ પે કરવું પડશે. એ કરી શકશે નહીં, હપ્તા કઈ રીતે ભરવાના? ઇન્કમ તો છે નહીં. તો અહીંયા આવા જે ઓલ્ડ એજ પર્સન્સ જે હોય છે એ શું કરે છે? પ્રોપર્ટી કોઈને વેચતા નથી કે ટ્રાન્સફર નથી કરતા કે કંઈ નથી કરતા, પણ એ બેંકને આપે છે રિવર્સ મોર્ગેજ કરીને. અને આ મોર્ગેજ એટલે એવું મોર્ગેજ થાય છે કે બેંકને અત્યારે પ્રોપર્ટી આપે છે, બેંકની સાથે એગ્રીમેન્ટ થાય છે કે જ્યાં સુધી એ પર્સન જીવશે ત્યાં સુધી એ પ્રોપર્ટી બેંક સેલ કરશે નહીં, વેચશે નહીં, અને જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી અમુક રકમ બેંક એને આપશે ઇન્સ્ટોલમેન્ટમાં. એટલે એનું જીવન ધોરણ વ્યવસ્થિત રીતે ચાલે, એને કોઈની પાસેથી માગવા પડે નહીં, કંઈ કામ પડે નહીં, જ્યાં સુધી એ અમુક પીરિયડ નક્કી કરશે, 5, 10, 20, 25, બરાબર છે. અને પછી જ્યારે એ વ્યક્તિ હયાત નહીં હોય તો ત્યારે એ પ્રોપર્ટી પર બધો જ હક કોનો થઈ જશે? બેંકનો. કોઈને પણ બેંક પ્રોપર્ટી મળશે નહીં. બેંક એ પ્રોપર્ટી સેલ કરી અને એને અત્યાર સુધી જે પેમેન્ટ આપ્યું છે એમાંથી વસ્તુ. આને કહેવાય રિવર્સ. પ્રોપર્ટી સેફટી થઈ જશે, કોઈ થઈ શકશે નહીં એમાં, અને જે એમને પૈસાની જરૂર છે એ એમની જરૂરિયાત પણ પૂરી થઈ જશે. આ રિવર્સ મોર્ગેજની છે. તો અહીંયા એવું કહે છે કે એની અમાઉન્ટ રિસીવ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ એઝ અ લોન. કોઈ લોન તરીકે રિવર્સ મોર્ગેજ તરીકે આપણે રકમ લીધી હોય, એક સામટી રકમ પણ લઈ શકાય, અને લમસમ એક સામટી રકમ લઈ લો અથવા ઇન્સ્ટોલમેન્ટમાં રકમ મેળવો, બરાબર છે. તો એ ટેક્સેબલ નથી, ઇન્કમ છે જ નહીં. આ તો એક ટાઈપ આપણે જોઈએ તો એક ખાલી પ્રોસેસ છે, તો એ ટેક્સેબલ નથી. પરક્વિઝિટ્સ એટલે ફેસિલિટીઝ. અલાઉન્સીસ ટુ ચેરમેન, મેમ્બર, યુપીએસસી આર ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ. યુપીએસસીના ચેરમેનને કોઈ પણ પ્રકારની પરક્વિઝિટ્સ આપવામાં આવે, અલાઉન્સીસ આપવામાં આવે બાય ગવર્મેન્ટ, તો એ ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ છે ફ્રોમ ટેક્સ, બરાબર છે. તો આપણે જોઈએ અત્યાર સુધી ની જે ઇન્કમ્સ જોઈ હતી, બિઝનેસ ઇન્કમમાં. ઓકે, હવે નેક્સ્ટ આપણે અહીંયા આપણું ચેપ્ટર એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ કમ્પ્લીટ થાય છે. એક્ઝેમ્પ્ટેડ ઇન્કમમાં જેટલા ટાઈપની ઇન્કમ્સ હતી, જેટલી ઇમ્પોર્ટન્સ હતી, બધી તમને અહીંયા મેં શોર્ટમાં લખી આપ્યું છે. જે પીડીએફ તમને મોકલી હવે તમે લખી રાખજો. એક વખત બુકમાં લખશો એટલે રીડિંગ પણ થઈ જશે બરાબર, અને તૈયારી પણ પૂરેપૂરી થઈ જશે. નેક્સ્ટ હવે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એ આ જ યુનિટનું છે, ચેપ્ટર નંબર 7 છે, જે આપણું થિયરિકલ ચેપ્ટર છે પણ એમાં ઇમ્પોર્ટન્ટ છે અમુક શોર્ટ નોટ વગેરે. આ યુનિટમાં આપણે 3 ચેપ્ટર હતા. ચેપ્ટર 3 રેસિડેન્શિયલ સ્ટેટસ, ચેપ્ટર 4 એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ, અને ચેપ્ટર 7 એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું એ એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સ.
બટ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. અત્યારે ખાલી આપણે જોઈ લઈએ કે ચેપ્ટરમાં આપણે કેટલું જોવાના છે, કેટલા પોઈન્ટ્સ. એસેસમેન્ટ એટલે શું? પહેલાં એ આપણે ડેફિનેશનમાં જોયું હતું. એસેસમેન્ટ એટલે આકારણી. વ્યક્તિના ઇન્કમની એસેસમેન્ટ કરવું એટલે કે ઇન્કમ નક્કી કરવી, કઈ કઈ ઇન્કમ ક્યાંથી મળી છે, ટેક્સેબલ છે, નોન ટેક્સેબલ છે, એને એસેસમેન્ટ. આપણે જે પ્રોસેસ જ કરવાની છે, જે શીખવાની છે, એને જ આપણે શું એસેસમેન્ટ. તો એ એસેસમેન્ટની પ્રોસિજર કઈ રીતે થાય છે, એન્ડ કલેક્શન ઓફ ટેક્સ કઈ રીતે કલેક્ટ કરવામાં આવે એસએસસી પાસે, કયા કયા એના વે છે એ વે. બરાબર છે. આપણે આટલા પોઈન્ટ્સ એના અંદર ખાસ કવર કરવાના છે. બાય નોલેજ ફોર નોલેજ માટે આ ચેપ્ટર અગત્યનું છે ખૂબ જ, કારણ કે એ બેઝિક નોલેજ છે આ અહીંયા. અને જનરલી તમે આ બધી વસ્તુ અત્યારે ક્યાંય પણ જોશો તો લાઈફમાં તમને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળશે જ. કોઈ કહેશે કે ભાઈ રિટર્ન ફાઇલ કરો છો, રિટર્ન ભરો છો, બરાબર છે. લોન માટે ક્યાંક વાત કરશો તરત જ રિટર્ન ફાઇલ કરો છો, કેટલા વર્ષના રિટર્ન ફાઇલ કરે છે, કેવા રિટર્ન ભરેલા છે, સીએ સર્ટિફાઈડ છે, ઓડિટ કરો છો, કરતા બિઝનેસ છે, ક્યાંની ઇન્કમ છે, શું છે વગેરે. તો એ પર્પઝથી પણ ખૂબ અગત્યની વસ્તુ છે, આ જાણવા માટે ખૂબ જ જરૂરી છે. બરાબર છે. બહુ શોર્ટ એક ચેપ્ટર છે આપણું અહીંયા. અહીંયા આપણે ચેપ્ટરમાં કવર કરવાના છે આટલા પોઈન્ટ. જો મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ, કેટલા પ્રકારના એસેસમેન્ટ હોય છે એ. રિટર્ન ઓફ ઇન્કમ, ઇન્કમનું રિટર્ન્સ એટલે શું હોય છે, રિટર્ન એ. એન્ડ ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન એટલે કે ક્યારે રિટર્ન ભરવાનું હોય છે, કેટલા સમયમાં, કઈ એની ડ્યુ ડેટ એટલે કઈ તારીખ સુધીમાં રિટર્ન ભરવાનું હોય છે. ટાઈપ્સ ઓફ રિટર્ન, કેટલા પ્રકારના રિટર્ન્સ હોય છે. અને પરમેનન્ટ અકાઉન્ટ નંબર, પાન, PAN, પાન કાર્ડ આપણે શબ્દ સાંભળ્યો છે, પાન કાર્ડ. તો એ પરમેનન્ટ એકાઉન્ટ નંબર શું છે, ક્યાં એની જરૂર પડે છે, અને કઈ રીતે આપણે એને કમ્પલસરી અમુક જગ્યાએ તો આપવું જ પડે છે, એના વગર કોઈ કામ પોસિબલ થતું નથી. બરાબર. બીજું છે એના પછી આધાર નંબર. આ બે બહુ જ ખૂબ અગત્યના દસ્તાવેજો થઈ ગયા છે અત્યારે, પરમનન્ટ એકાઉન્ટ નંબર એન્ડ આધાર નંબર. આધાર નંબર પણ આપણે અમુક જગ્યાએ અમુક ટ્રાન્ઝેક્શન્સમાં કમ્પલસરી થઈ ગયા છે, એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. રિટર્ન બાય વોમ ટુ બી વેરીફાઈડ, કોણ તમારું રિટર્ન વેરીફાઈડ કરી શકે, એસએસસી છે એનું રિટર્ન વેરીફાઈ કોના દ્વારા કરવામાં, કઈ રીતે કરવામાં આવે એ. રિકવરી ઓફ ટેક્સ, ટેક્સ જે ભરવાનો છે એ ટેક્સ ગવર્મેન્ટ કઈ રીતે આપણી પાસેથી કલેક્ટ કરે, આ પોઈન્ટ છે. સ્કોપ ઓફ ટેક્સ મેનેજમેન્ટ, ટેક્સ મેનેજમેન્ટ આપણે અગાઉ પણ શીખ્યા છીએ, ખાલી એનો સ્કોપ થોડોક બેસવાનો છે, કઈ રીતે મેનેજમેન્ટ ટેક્સ મેનેજમેન્ટ હેલ્પફુલ થાય છે ફોર ટેક્સ સેવિંગ. સ્કોપ ઓફ ટેક્સ. ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 7 ની અંદર કરીશું. જે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું ને ત્યાં આપણા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે જોઈશું ખાસ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર એન્ડ આધાર. બુક્સમાં જે આપેલું છે એમાંથી જ આપણે જ્યારે એમાં રીડ કરવાનું છે, કોઈ અધર એની કોઈ થિયરીઝ નથી. પણ આ બે પોઈન્ટ ખાસ અગત્યના એટલા માટે કે આમાંથી જ તમે વારંવાર ક્વેશ્ચન પૂછાયા છે. સૌથી વધારે પરમેનન્ટ એકાઉન્ટ નંબરની રિક્વાયરમેન્ટ કઈ કઈ જગ્યાએ છે, કોટિંગ ઓફ પાન નંબર નેસેસરી, કઈ કઈ જગ્યાએ કમ્પલસરી જરૂરી છે, આધાર નંબર ક્યાં ક્યાં કોટ કરવો પડે છે, એ પણ અહીંયા વારંવાર પૂછાયું છે. શોર્ટ નોટ પણ પૂછાય છે. બરાબર છે. ઓકે, તો નેક્સ્ટ આપણે લેક્ચરમાં આપણે આ સ્ટાર્ટ કરીશું. બરાબર છે. ચાલો, થેન્ક યુ.